નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આ વર્ષે 19 એપ્રિલથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે રજીસ્ટ્રેશનના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ નકલી રજીસ્ટ્રેશન રોકવાનો અને યાત્રાને વધુ સુરક્ષિત બનાવવાનો છે. ફી નક્કી કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ વર્ષે કેદારનાથના કપાટ 22 એપ્રિલ અને બદ્રીનાથના કપાટ 23 એપ્રિલના રોજ ખુલશે. આજે વિશાખાપટ્ટનમમાં બંગાળની ખાડીના સમુદ્રી તટે ભારતીય નૌસેના પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વદેશી યુદ્ધપોત INS સુમેધા પર સવાર થઈને નૌસેનાના બેડાનું નિરીક્ષણ કરશે. આ કાર્યક્રમમાં વિશ્વના સૌથી ઘાતક કમાન્ડો પૈકીના એક એવા માર્કોસ સમુદ્રમાં યુદ્ધ કૌશલ્ય બતાવશે, જ્યારે કે આકાશમાં MiG-29K, તેજસ અને P-8I વિમાનો ગર્જના કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન અત્યારે ભારતની મુલાકાતે છે. આજે તેઓ મુંબઈથી દિલ્હી જવા રવાના થશે, જ્યાં તેઓ પ્રતિષ્ઠિત ભારત મંડપમની મુલાકાત લેશે. મેક્રોન 19 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેવાના છે. આ વૈશ્વિક સમિટ 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ચાલી રહી છે, જેમાં મુખ્ય કાર્યક્રમો 19 અને 20 ફેબ્રુઆરીએ યોજાશે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાશે. RSS વડા મોહન ભાગવતે લખનૌમાં વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું કે ભારતમાં રહેતા મુસ્લિમો પણ મૂળ હિન્દુ જ છે અને તેમની ઘર વાપસી કરાવી છે. તેમણે વધુમાં હિન્દુઓને 3 બાળક પેદા કરવાની સલાહ આપી હતી. ભાગવતે ભારપૂર્વક કહ્યું કે મુગલો કે અંગ્રેજો હિન્દુ સંસ્કૃતિને ભૂંસી નથી શક્યા, જે ધર્મની મજબૂતી દર્શાવે છે. UGCના નવા નિયમો અંગે તેમણે સ્પષ્ટતા કરી કે તે કોઈની પણ વિરોધમાં નથી. કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે ફરી એકવાર પોતાની જ પાર્ટીના નેતૃત્વ સામે આકરા તેવર બતાવ્યા છે. પોતાની YouTube ચેનલ મણી ટોક પર તેમણે ચેતવણી આપી હતી કે જો કોંગ્રેસ પાર્ટી પક્ષની અંદર ઉઠતા અસંમતિના અવાજોને સહન ન કરી શકતી હોય તો તે તેના વિનાશનો સંકેત છે. જો પાર્ટીમાં અસંતુષ્ટ વ્યક્તિને શાલીન છતાં મક્કમ ભાષામાં જવાબ આપવાની હિંમત નથી તો તે દેશ પર શાસન કરવા માટે લાયક નથી. T20 વર્લ્ડ કપમાં આજે પાકિસ્તાન અને નામીબિયા વચ્ચે રમાનારી મેચ પાકિસ્તાન માટે અત્યંત નિર્ણાયક બની ગઈ છે. ભારત સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાનને ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે આજે કોઈ પણ સંજોગોમાં જીતવું પડશે. જો આજે પાકિસ્તાન હારશે તો તે વર્લ્ડ કપની રેસમાંથી બહાર ફેંકાઈ જશે. બીજી તરફ નામીબિયા અત્યાર સુધી તેની 3 મેચ હારીને ગ્રુપમાં સૌથી નીચા સ્થાને છે. ગુજરાતમાં શિયાળો અંતિમ તબક્કામાં છે અને ગરમીનો અહેસાસ શરૂ થયો છે. ડીસામાં 33 ડિગ્રી અને અમદાવાદમાં 32.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. હિમાલયમાં ઓછી હિમવર્ષા અને અલ નીનોની અસરને કારણે આ વર્ષે શિયાળો નરમ રહ્યો છે. અમદાવાદમાં 15 વર્ષમાં જાન્યુઆરીમાં સૌથી ઓછી ઠંડી પડી છે, જ્યારે કે નલિયામાં પણ લઘુત્તમ તાપમાન ગત વર્ષની સરખામણીએ ઊંચું રહ્યું છે. AMC દ્વારા શહેરની પાર્કિંગ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા માટે AI આધારિત સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ લાગુ કરાશે. આ અંતર્ગત તમામ ઓન સ્ટ્રીટ, ઓફ સ્ટ્રીટ અને મલ્ટી લેવલ પાર્કિંગ સ્થળો પર ઓક્યુપન્સી ડિટેક્શન માટે AI કેમેરા લગાવવામાં આવશે. આ નવી સિસ્ટમથી 12,000થી વધુ કાર અને 35,000થી વધુ 2 વ્હીલર માટે રિયલ ટાઈમ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ બનશે. નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત ગુજરાતનું બજેટ રજૂ કરીને ઇતિહાસ રચશે. આ વખતે બજેટનું કદ 4 લાખ કરોડને પાર પહોંચવાની શક્યતા છે, જેમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ, મેટ્રો કનેક્ટિવિટી અને ગ્રીન એનર્જી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. 65.57% વિકાસલક્ષી ખર્ચ સાથે આ બજેટ વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યને હાંસલ કરવા માટે મહત્વનું પગલું સાબિત થશે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે નલ સે જલ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને જો CBI તપાસ થાય તો મોટા માથાઓ પકડાઈ શકે છે. માત્ર દાહોદ જિલ્લામાં જ કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. આ ઉપરાંત તેમણે સવાલ ઉઠાવ્યો છે કે ગુજરાત સરકાર નર્મદા યોજનાના બાકી 8,000 કરોડ રૂપિયા પાડોશી રાજ્યો પાસેથી કેમ નથી વસૂલતી. ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપમાં સુપર 8 માટે ક્વોલિફાય કરી ચૂકી છે. છેલ્લી ગ્રુપ મેચ નેધરલેન્ડ્સ સામે રમવાની છે, જેમાં ટીમ પ્રયોગ કરી શકે છે. જસપ્રીત બુમરાહને તાવ આવ્યો હોવાથી તે અમેરિકા સામે રમી શક્યા નથી, જ્યારે કે હાર્દિક પંડ્યા 3 મેચમાં રમી ચૂક્યા છે, તેથી તેમને આરામ આપીને અન્યને તક આપવી યોગ્ય રહેશે. બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક આપીને તેનું ફોર્મ ચકાસી શકાય છે.
પીએમ મોદીએ ફેબ્રુઆરી 2024માં શરૂ કરેલી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 2026 સુધીમાં 1 કરોડ ઘરોને સોલાર પેનલથી સજ્જ કરવાનું લક્ષ્ય છે. આ યોજના દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકાશે, જેનાથી લાખો પરિવારોનું વીજળી બિલ શૂન્ય થઈ જશે. સરકાર આ માટે મહત્તમ ₹78,000 સુધીની સબસિડી આપે છે. અત્યાર સુધીમાં દેશભરમાં 7.7 લાખથી વધુ ઘરો શૂન્ય વીજળી બિલનો લાભ લઈ રહ્યા છે, જેમાં ગુજરાત અગ્રેસર છે. જનરલ નોલેજની દ્રષ્ટિએ દક્ષિણ ચીન સાગરમાં આવેલું ડ્રેગન હોલ વિશ્વનું સૌથી ઊંડું બ્લુ હોલ છે. તેની ઊંડાઈ અંદાજે 300 મીટર છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં પણ વધુ છે. રસપ્રદ વાત એ છે કે 100 મીટરથી વધુની ઊંડાઈએ આ પાણીમાં ઓક્સિજન બિલકુલ નથી, જેના કારણે ત્યાં કોઈ જીવ જીવી શકતો નથી. વૈજ્ઞાનિકો માટે આ સ્થળ પૃથ્વીના ઇતિહાસને જાણવાનું એક રહસ્યમય કેન્દ્ર છે. ઇલેક્ટ્રિક વાહનોની દુનિયામાં લિથિયમ આયન બેટરીના વિકલ્પ તરીકે સોલિડ સ્ટેટ બેટરી ચર્ચાના કેન્દ્રમાં છે. આ નવી ટેકનોલોજી વાહનોને વધુ સુરક્ષિત બનાવે છે, કારણ કે તેમાં આગ લાગવાનું જોખમ નહિવત છે. તે વર્તમાન બેટરી કરતાં બમણી ઉર્જા સંગ્રહવાની ક્ષમતા ધરાવે છે અને માત્ર 10 મિનિટમાં 80% ચાર્જ થઈ શકે છે. આ શોધથી લાંબા અંતરની મુસાફરી વધુ સરળ અને પર્યાવરણને અનુકૂળ બનશે. સ્વાસ્થ્ય ક્ષેત્રે હવે આંખના રેટિના સ્કેન દ્વારા હૃદયરોગનું જોખમ માપવું શક્ય બન્યું છે. અત્યાધુનિક AI અલ્ગોરિધમ આંખની પાછળની સૂક્ષ્મ રક્તવાહિનીઓના નમૂનાઓનું વિશ્લેષણ કરીને ભવિષ્યમાં આવનારા હાર્ટ એટેકની ચોક્કસ આગાહી કરી શકે છે. આ બિન આક્રમક પદ્ધતિ લોહીના પરીક્ષણ વગર જ જટિલ બીમારીઓનું વહેલું નિદાન કરવામાં મદદ કરે છે, જે સામાન્ય તપાસને વધુ સચોટ અને ઝડપી બનાવે છે. બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે તારિક રહેમાને શપથ લીધા બાદ પીએમ મોદીએ તેમને સત્તાવાર ભારત મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. ઢાકા ખાતે શપથવિધિમાં હાજર રહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પીએમનો પત્ર તારિક રહેમાનને સોંપ્યો હતો. પીએમ મોદીએ આ પત્રમાં બંને દેશોના સહિયારા ઇતિહાસ અને વિકાસની પ્રાથમિકતાઓ પર ભાર મૂકતા જણાવ્યું કે ભારત શાંતિ અને સ્થિરતા માટે બાંગ્લાદેશને ગાઢ સહકાર આપવા કટિબદ્ધ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.